અંશમાં અપૂર્ણાંક અને છેદમાં અપૂર્ણાંક. હા, એવું શુદ્ધ ગુજરાતી આપણે લઈએ ને કે સંયુક્ત અપૂર્ણાંક કોને કહેવાય, તો અંશમાં અપૂર્ણાંક અને છેદમાં અપૂર્ણાંક. ક્રોસ ચેક કરી શકો, પણ એક્ઝામમાં એટલો બધો ટાઈમ હોતો નથી, એટલે એવી કોઈ રીત લેવાની જેની અંદર આપણે એક જ વારની અંદર સારો એવો જવાબ છે, સાચો એવો જવાબ છે એ મેળવી શકે. પણ એક નવું છે, તમને એક્ઝામની અંદર પૂછી લે ને એવો પ્રશ્ન છે કે અપૂર્ણાંક અને અપૂર્ણાંકના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય, અથવા મૂળ અપૂર્ણાંક અને એનો વ્યસ્ત અપૂર્ણાંકનો ગુણાકાર કેટલો થાય, તો ખાસ યાદ રાખવાનું 1 થાય છે. ગુણાકાર કેટલો મળે, 1 મળે છે. આપણે આવું આવડે છે, આવું લીટા કરતા તો આવડે, એટલું કરી નાખવાના. એક આવી રીતના લીટો લેવાનો છે, ઉપર જે અહીંયા પહેલા અને છેલ્લા અને બે વચ્ચે, આવું તો સામાન્ય રીતે બધાને આવડે. તો આનો ગુણાકાર કરવાનો. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ અપૂર્ણાંકનો આગળનો એક ટોપિક, એટલે સંયુક્ત અપૂર્ણાંક. આગળ આપણે ઘણા બધા અપૂર્ણાંકના પ્રકારો છે એ જોઈ ગયા છીએ, અને હવે એક નવો પ્રકાર આવે છે, સંયુક્ત પ્રકાર. ઓકે, તો આપણે જોવાના છીએ આજે સંયુક્ત અપૂર્ણાંક. આગળ છે આપણે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, પછી સમછેદી, વિષમછેદી, સરખા અંશવાળા વિષમછેદી અપૂર્ણાંક. એના સિવાય પણ આપણે ઘણી બાબતો છે એ જોઈ ગયા છે. તો આની અંદર, આ લેક્ચરની અંદર આપણે જોવાના છે સંયુક્ત અપૂર્ણાંક. કઈ રીતે બને છે સંયુક્ત અપૂર્ણાંક, કોને કહેવાય છે, અને કઈ રીતે એનું સોલ્યુશન લઈ આવો, એટલે કે કઈ રીતે એને સોલ્વ કરવો. એવો દાખલો છે આપણે પૂછાઈ જાય તો એને કઈ રીતના આપણે ગણતરી કરવી એ પણ જોવાના છે. ઓકે, તો સૌથી પહેલાં તો સંયુક્ત અપૂર્ણાંક કહેવાય કોને. આજે આપણે કમ્પાઉન્ડ ફ્રેક્શન આપ્યા છે, કહેવાય કોને. હવે સમજો, સંયુક્ત અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક બે સેમ નથી. સંયુક્ત અપૂર્ણાંક આ સંયુક્ત છે, અને હવે આપણે જે આગળ જોઈ ગયા છે એ છે મિશ્ર. તો સંયુક્ત અને મિશ્ર બંને અલગ અલગ છે, એ યાદ રાખજો. કઈ રીતે અલગ પડે છે એ પણ સમજાવું. પહેલાં એની આગળ એવા અપૂર્ણાંક જેમાં અંશ કે છેદમાં પણ અપૂર્ણાંક હોય તેને સંયુક્ત અપૂર્ણાંક કહે છે. આપણે અત્યાર સુધીમાં શું જોયું કે અપૂર્ણાંક હોય ને તો એક અંશ અને એક છેદ, આવી રીતના આપણે જોયું છે, p/q સ્વરૂપ જ જોયું છે. એટલે કે કોઈ પણ સંખ્યા છે, અહીંયા 13 છેદમાં આપણે 9 લઈએ, અંશ મોટો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક થાય. આવી રીતનું અત્યાર સુધી આપણે જોયું છે કે કોઈ પણ એક સંખ્યા છે એ કોઈ પણ અંશ છે અને કોઈ પણ છેદ છે, આવું અત્યાર સુધી આપણે જોયું. પણ હવે છે એ થોડુંક અલગ શું આવે, તો કે અંશ કે છેદમાં પણ અપૂર્ણાંક હોય, અને અંશમાં અથવા તો છેદમાં પણ અપૂર્ણાંક હોય. અહીંયા આપણે એક્ઝામ્પલ આપે છે, જુઓ સમજો. અહીંયા 1 છેદમાં આપણે એવું થાય 7/16 આવી રીતના છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલ છે. આની ઉપર પછી જાઓ, પહેલાં આપણે એક બાબત જે ક્લિયર કરી દઉં. અહીંયા આપણે p/q સ્વરૂપમાં જોયું હતું અત્યાર સુધી કે આવી રીતે હોય, પણ હવે થોડુંક નવું એ આવે છે. અહીંયા આપણે p/q સ્વરૂપ છે, એના છેદમાં b. આ હવે આવે છે સંયુક્ત અપૂર્ણાંકની અંદર. હવે થોડુંક અંશ, અથવા અહીંયા આપણે જો આ અંશ છે, અંશની અંદર અંશને આપણે એવું પણ કહી શકીએ, અહીંયા જેમ આપેલ છે એમ કે અંશ કે છેદમાં પણ અપૂર્ણાંક હોય. અહીંયા જો છેદમાં એક બીજો અપૂર્ણાંક છે, અને એવું જોઈએ કે છેદને ઉપર એક બીજો અપૂર્ણાંક છે, એટલે બે અપૂર્ણાંક ભેગા થાય છે. અંશમાં અપૂર્ણાંક અને છેદમાં અપૂર્ણાંક. હા, એવું શુદ્ધ ગુજરાતી આપણે લઈએ ને કે સંયુક્ત અપૂર્ણાંક કોને કહેવાય, તો અંશમાં અપૂર્ણાંક અને છેદમાં અપૂર્ણાંક. હવે આ બાબતની અંદર આવીએ. જો આની અંદર તો આપણે એવું છે કે અહીંયા તો એક જ છે, અહીંયા અંશમાં તો ખાલી પૂર્ણાંક સંખ્યા છે. આમાં ક્યાં અપૂર્ણાંક છે? આગળ તો આપણે એવું કીધું કે અંશમાં અને છેદમાં બંને જગ્યાએ શું હોય, તો કે અપૂર્ણાંક હોય, એવું આપણે આગળ કીધું. પણ અહીંયા તો એવું નથી. અહીંયા કઈ રીતે છે હવે સમજો. અહીંયા 1 છેદમાં કંઈ નથી તો 1 છે, અને 7 છેદમાં 16. હવે થઈ ગયું, અંશમાં પણ અપૂર્ણાંક ને છેદમાં પણ અપૂર્ણાંક. આવી રીતે અહીંયા વાત કરવાની છે. અત્યાર સુધી આપણે આ રીતે જોયું હતું p/q સ્વરૂપમાં, અને હવે થોડુંક નવું આવે. ઓકે, આની પછી આ જે અપૂર્ણાંક છે એનું પણ કંઈક એવું જ છે. 12/5 છે, પછી 11/1. અહીંયા મોટી લીટી છે, 12/5. આ એક અપૂર્ણાંક છે, આ પણ એક અપૂર્ણાંક છે. અહીંયા આપણને ડાયરેક્ટ આપી દીધું છે 26/5 અને 21/4. ઓકે, તો આવી રીતના કંઈક છે. આવી રીતે કંઈક અપૂર્ણાંક છે આપણને સંયુક્ત અપૂર્ણાંકની અંદર આવશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને આપેલા છે. હવે હજી એકવાર સમજી લેજો, એવા અપૂર્ણાંક કે જેમાં અંશ કે છેદમાં પણ અપૂર્ણાંક હોય એને શું કહેવાય, સંયુક્ત અપૂર્ણાંક. હવે આપણને બધાને ખબર છે. આનું કઈ રીતના સોલ્યુશન લઈ આવું એ હવે જોઈએ. આપણી પાસે કોઈ પણ અપૂર્ણાંક હોય,
અને મિશ્ર અને સંયુક્ત અપૂર્ણાંક છે બે અલગ અલગ કઈ રીતના છે એ પણ આડી જોઈએ. એની પહેલા એક્ઝામ્પલ જોઈએ. આવું કોઈ એક્ઝામ્પલ છે, આવું કોઈ સંયુક્ત અપૂર્ણાંક છે. આનો આપણે સોલ્યુશન લેવું કઈ રીતના લઈ શકે? તો સૌથી પહેલા જો અહીંયા અપૂર્ણાંકના છેદમાં અપૂર્ણાંક એટલે આ કઈ રીતના છે કે આ જે અહીંયા છે, અહીંયા જે અપૂર્ણાંક છે એ આને ભાગાકારમાં છે. એવી તો આપણે ખબર પડે કઈ રીતના. જો અહીંયા આપણે 15 ના છેદમાં આપણે અહીંયા 3 રાખીએ, 15 ના છેદમાં 3, તો આ કઈ રીતના આવે? આમ આવે ને, 15 ના છેદમાં 3 આપણે આવી રીતના ભાગે. તો આ જે અપૂર્ણાંક છે એ કઈ રીતના છે? તો કે ભાગાકારની અંદર છે. તો આપણે આને કંઈક આવી રીતના લખી શકીએ, 2 ના છેદમાં 1 ભાગ્યા 3 ના છેદમાં 2 આવી રીતે લખી શકીએ. હવે આને આપણે વ્યસ્ત કરીએ, ગુણાકાર કરીએ એટલે આપણે વ્યસ્ત, આનો આપણે સોલ્યુશન લેવું હોય તો આપણે શું કરીએ? ભાગાકાર હોય તો આપણે આનું શું કરી શકીએ? ગુણાકાર કરી શકીએ. તમે ધોરણ 6, 7, 8 ની અંદર આ બાબત આવે છે કે આનો આપણે સોલ્યુશન લેવું હોય તો આપણે શું કરી શકીએ? ભાગાકારની જગ્યાએ આપણે શું કરીએ? ગુણાકાર કરીએ. કઈ રીતના? તો 2 ના છેદમાં 1. હવે અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવું હોય તો આ જે સંખ્યા છે એનો વ્યસ્ત કરવો પડે. વ્યસ્ત એટલે બીજું કંઈ નથી, છેદ અંશમાં જા, અંશ છેદમાં જા. અહીંયા અંશ છે એ છેદમાં જા, છેદ અંશમાં જા. તો અહીંયા શું થઈ જાય? 2 ના છેદમાં 3. આને વ્યસ્ત કહેવાય. આગળ આવે છે તો આપણે અત્યારે સમજી લઈએ વ્યસ્ત. હજી એક એક્ઝામ્પલ આપું. 5 ના છેદમાં 10 છે, આનું તમને વ્યસ્ત કરવાનું કહે તો શું થાય? 10 ના છેદમાં 5. 7 ના છેદમાં 5 છે, એનું વ્યસ્ત કરવાનું કહે તો 5 ના છેદમાં 7. આનું વ્યસ્ત થાય. ઓકે, તો આપણે આનું વ્યસ્ત કરીને આવી રીતે પણ જવાબ લઈ શકીએ. હવે ડાયરેક્ટ આપણે ગુણાકાર કરીએ, 2 2 4 ને 3 1 3. આવી રીતે કંઈક આનો જવાબ મળે. પછી બીજી એક, આ તો એક મેથડ છે, બીજી એક મેથડ કંઈક એવી છે કે ભાગાકાર છે આવી રીતના કરીએ. બાકી આગળ જેમ હતું ને કે 15 3 આવી રીતે, તો એવી રીતે પણ કરી શકીએ. એમાં કઈ રીતના કરવાનું થાય? 2 ના છેદમાં 1 3 ના છેદમાં 2. આ આપણને થોડું હાર્ડ પડે એટલે આપણે આવી રીતે કરીએ. અને ત્રીજી બાબત, અહીંયા જે છેદ, આ જે અપૂર્ણાંક છે આખે આખો, એમાં અપૂર્ણાંકમાં છેદનો છેદ, આ જે છેદ છે આ અપૂર્ણાંકની અંદર આ છેદ કહેવાય, આ છે અંશ અને આ આખે આખો છેદ. તો છેદનો છેદ, આ 3 ને એનો છેદ એ અંશમાં ગુણે, અને અંશ જે આપણે હોય એનો છેદ છે એ છેદને ગુણશે. હવે ન સમજાય તો એક બાબત અહીંયા લખું છું. જુઓ, અહીંયા 2 ના છેદમાં 1 છે અને 3 ના છેદમાં 2 છે. આ 2 છે એ અંશમાં ગુણશે અને 3 છે અહીંયા છેદમાં ગુણશે, તો આનો જવાબ મળી શકે. કેટલા થયા? 2 2 4 ને 3 1 3. 4 ના છેદમાં 3, 4 ના છેદમાં 3. આ આપણે ઘડિયો આવડતો નથી, 3 ના છેદમાં 2 નો ઘડિયો નથી આવડતો. બાકી આનો જવાબ શું આવશે? 4 ના છેદમાં 3. આવો જવાબ આવશે. એટલે આવી રીતે તમે છે આનું સોલ્યુશન કરી શકો. એટલે 3 રીતે તમે આનું સોલ્યુશન છે કરી શકો. હજી એક જોઈએ. સંયુક્ત અપૂર્ણાંક પૂછે, તમને એક્ઝામની અંદર આ દાખલા પૂછાય તો ઘણી થોડીક વાર એવું થાય કે આ કઈ રીતે આ દાખલો થશે. કાંઈ મૂંઝવણ નથી. અહીંયા આપણે આવી રીતે પણ ડાયરેક્ટ ગુણાકાર છે એ કરી શકીએ. બાકી જેમ ભાગાકાર આવી રીતે પણ કરી શકીએ. અહીંયા 26 ના છેદમાં 5 હોય ભાગ્યા 21 ના છેદમાં 4. આનું શું કરી નાખવાનું? વ્યસ્ત કરી નાખવાનું, તોય ડાયરેક્ટ જવાબ છે એ મળી જાય. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ. આવું કોઈ અપૂર્ણાંક છે, 3 ના છેદમાં 4 એના છેદમાં 5 ના છેદમાં 7, એટલે અપૂર્ણાંક છે. હવે શું કરવાનું? તો આપણે બે રીતે ડાયરેક્ટ કરી શકીએ છીએ. એક તો આ રીતે છે, 7 3 21 ને 5 4 20, 7 3 21 ને 4 5 20, આવી રીતના. હવે જોઈએ આમાં આગળ જે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં અપૂર્ણાંકને લઈ જતા ને, હવે જોઈએ 21 ના છેદમાં 20 ને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કઈ રીતે લઈ જઈ શકીએ છીએ, અથવા તો હોવાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થાય છે કે આ જ છે. ઓકે, 21 ના આપણે અવયવ જોઈએ તો ક્યાં ક્યાં પડે? એક તો 1 પડે, 2 તો પડે નહીં, 3 7 21 થાય અને 21 એટલે કંઈક પડે. ઓકે, 20 ના જોઈએ, 2 માં પડે, 4 5 20 અને 2 10 20 અને 20, આવા કંઈક પડે. ઓકે, હવે જો આની અંદર કંઈ સામાન્ય છે નહીં. આ જે 21 ના છેદમાં 20 આપણને મળે છે એવું છે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ઓકે, હવે આપણે બીજી જે રીત હતી એના દ્વારા જોઈએ કઈ રીતના થાય છે. તો 3 ના છેદમાં 4 ભાગ્યા 5 ના છેદમાં 7. હવે શું કરશું? આને વ્યસ્તમાં કરશું તો 3 ના છેદમાં 4 ગુણ્યા 7 ના છેદમાં 5. ઓકે, 7 3 21 ને 5 4 20. જો મળે છે જવાબ.
આવી રીતે તમે ક્રોસ ટેલી પણ કરી શકો, ક્રોસ ચેક કરી શકો, પણ એક્ઝામમાં એટલો બધો ટાઈમ હોતો નથી. એટલે એવી કોઈ રીત લેવાની જેની અંદર આપણે એક જ વારની અંદર સારો એવો જવાબ છે, સાચો એવો જવાબ છે એ મેળવી શકીએ. ઓકે, તો હવે સંયુક્ત અપૂર્ણાંકની અંદર યાદ રાખવાનું કે અંશ અને છેદમાં પણ અપૂર્ણાંક હોય એને શું કહેવાય? સંયુક્ત અપૂર્ણાંક. ઓકે, આગળ જોઈએ. હવે આવે વ્યસ્ત અપૂર્ણાંક, એની અંદર જોઈએ. ઓકે, વ્યસ્ત અપૂર્ણાંક જે આપણે આગળ જોયું એવી રીતના છે, કંઈ નવું નથી. જોઈએ કઈ રીતના કરવાનું છે. કોઈ અપૂર્ણાંકના અંશ અને છેદની અદલા બદલી કરતા મળતા નવા અપૂર્ણાંકને મૂળ અપૂર્ણાંકનો વ્યસ્ત અપૂર્ણાંક કહે છે, જે હવે આપણને આવડે છે. અપૂર્ણાંક અને અપૂર્ણાંકના વ્યસ્તનો ગુણાકાર 1 મળે છે. આ પણ એક નવું છે, તમને એક્ઝામની અંદર પૂછી લે ને એવો પ્રશ્ન છે કે અપૂર્ણાંક અને અપૂર્ણાંકના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય, અથવા મૂળ અપૂર્ણાંક અને એનો વ્યસ્ત અપૂર્ણાંકનો ગુણાકાર કેટલો થાય, તો ખાસ યાદ રાખવાનું 1 થાય છે. ગુણાકાર કેટલો મળે? 1 મળે છે. અહીંયા આપણને એક એક્ઝામ્પલ પણ આપેલ છે, આપણે જોઈએ. કોઈ અપૂર્ણાંકના અંશ અને છેદની અદલા બદલી કરતા, આપણે કોઈ પણ અપૂર્ણાંક લઈએ, 5/3, આ આપણે અપૂર્ણાંક લીધો. હવે એનું શું કરવાનું? તો કે એના અંશ અને છેદની અદલા બદલી કરવાની. આ અંશ છે અને આ છેદ છે. અંશ છેદમાં, છેદ અંશમાં. કઈ રીતના આપણને મળશે? 3/5. આવો કંઈક વ્યસ્ત અપૂર્ણાંક મળે. અને હવે એવું કીધું કે આ બંનેનો ગુણાકાર કરીએ ને તો આપણને શું મળે? તો કે ગુણાકાર છે 1 મળે છે. તો જોઈએ ગુણાકાર 1 મળે છે કે નથી મળતો. હવે ડાયરેક્ટ આપણે આનો ગુણાકાર જ કરીએ. કઈ રીતના કરશું? જુઓ અહીંયા 5/3 ગુણ્યા 3/5. 5 3 15 અને 3 5. ઓકે, 15 એટલે શું મળે? 1 મળે. હા, મળે છે. તો કોઈ પણ સંખ્યા છે, કોઈ પણ અપૂર્ણાંક છે એનો તમે વ્યસ્ત કરો અને એ મૂળ અપૂર્ણાંક અને વ્યસ્ત અપૂર્ણાંક બંનેનો ગુણાકાર કરો તો જવાબમાં શું મળે? 1 મળે. એટલે આપણને ખબર પણ પડી કે આપણો ગુણાકાર, આપણે જે વ્યસ્ત મેળવ્યો છે એ સાચો છે ખોટો છે. વ્યસ્ત જો કે હવે બધાને આવડે કઈ રીતના કરવાનું છે. કોઈ પણ સંખ્યાનો તમારે કોઈ પણ અપૂર્ણાંક છે એનો વ્યસ્ત કરવો હોય તો શું કરવાનું? અંશ હોય એ છેદમાં જાય, છેદ અંશમાં જાય. 5/10 થઈ જાય. આ બંનેનો ગુણાકાર કરવાનો, કેટલો થાય? 50. શું મળે? 1. ઇઝીલી કરી શકે. બહુ જ ઇઝી દાખલાઓ થાય આની અંદરથી. એટલે કે વ્યસ્ત અપૂર્ણાંક અને અપૂર્ણાંક જે આપણે આગળ જોયું, એટલે કે આની વાત કરું છું. સંયુક્ત અપૂર્ણાંક. સંયુક્ત અપૂર્ણાંક આવે, સંયુક્ત અપૂર્ણાંક છે આનું સાદુરૂપ કઈ રીતના આપવું એ હવે આપણને આવડે છે. આગળ જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે જોયું હતું, સમઅપૂર્ણાંક અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, એની અંદર પણ ખાસ યાદ રાખવાનું. અતિ સંક્ષિપ્તની અંદર છેદ ઉડાડવાનું યાદ રાખવાનું. છેદ ઉડાડી નાખવાના છે અને એનો સામાન્ય અવયવ છે. સામાન્ય અવયવ કેટલો મળવો જોઈએ? તો કે 1 સિવાય બીજું કાંઈ હોવું જોઈએ નહીં. એટલી બાબત આની અંદર યાદ રાખવાની છે. અને સમઅપૂર્ણાંક હવે આપણને ખબર છે. એના પછી આપણે જે સંયુક્ત અપૂર્ણાંક જોઈએ એની અંદર એટલી બાબત છે એ બધાને ક્લિયર હશે. ઓકે, હવે આપણને સંયુક્ત અપૂર્ણાંક અને વ્યસ્ત અપૂર્ણાંક બંનેની ખબર છે. તો હવે આપણે જે કંઈ પણ એક્ઝામ્પલ આવશે એ સારી રીતે ટૂંકમાં ક્લિયર કરી શકશું. એકાદું એક્ઝામ્પલ જોઈએ આપણે. ઓકે, સૌથી પહેલાં આપણે જોશું એ અપૂર્ણાંકને પહેલાં વ્યસ્તમાં ફેરવીને એના પછી એ જે સંયુક્ત અપૂર્ણાંક છે આને આપણે ટૂંકમાં ગણતરી કરશું. અને એની આગળ શુદ્ધ છે કે અશુદ્ધ છે આ બાબત જો. અને આની પહેલાં મિશ્ર અપૂર્ણાંક અને સંયુક્ત અપૂર્ણાંકમાં શું ડિફરન્સ છે ને એ જો. ઓકે, એટલી બાબત છે આપણે અત્યારે જોવાના છે. સૌથી પહેલાં જે સંયુક્ત અપૂર્ણાંક આવે છે આની પહેલાં વાત કરીએ તો આની અંદર કઈ રીતના છે? તો P/Q સ્વરૂપ અને એના છેદમાં AB સ્વરૂપ. એટલે અહીંયા અંશ અને છેદ બંનેમાં અપૂર્ણાંક છે. આ બાબત બધાને ક્લિયર છે. એક એક્ઝામ્પલ થ્રુ આપણે જોઈએ, જે આગળ આપણે જોયા જ છે. 3/5 અને 2/3. આવું કોઈ અપૂર્ણાંક છે. અંશમાં પણ અપૂર્ણાંક, છેદમાં પણ અપૂર્ણાંક. આ કોની વાત છે? સંયુક્ત અપૂર્ણાંકની વાત છે, જેની અંદર અંશમાં અને છેદમાં બંને જગ્યાએ અપૂર્ણાંક હોય છે. ઓકે, હવે આનું સોલ્યુશન કરીએ તો શું મળે? આપણે આવું આવડે છે. આવું લીટા કરતા તો આવડે, એટલું કરી નાખવાના. એક આવી રીતના લીટો લેવાનો છે, ઉપર જે અહીંયા પહેલા અને છેલ્લા અને બે વચ્ચે. આવું તો સામાન્ય રીતે બધાને આવડે. તો આનો ગુણાકાર કરવાનો. હવે આ જે અહીંયા 3 છે ને અહીંયા ગુણ. સામાન્ય રીતે આપણે આવી રીતના, હું તમને જસ્ટ એવી વાત કરું, આવી રીતના કરું. બાકી આનું કઈ રીતના હોય? 3 છે અહીંયા ગુણાકાર આવે, 2 અહીંયા ગુણાકાર, 2 છે 5 સાથે ગુણાકારમાં જાય. તો આખી પ્રોસેસ હોય, પણ આપણે એટલું બધું કંઈ લાંબુ કરવાનું નથી, કારણ કે MCQ ટીક કરવાનું છે. એટલે ખાલી આવું કરવાનું છે. એ પદ્ધતિ છે એ આપણે લાંબી એમાં દર્શાવવાની જરૂર નથી, એટલા માટે આ કરવાનું છે. જોઈએ ડાયરેક્ટ 3 3 9 અને 5 2 10.
આવું કંઈક મળે. આ બાબત આવી રીતના હતી સંયુક્તની અંદર. મિશ્રની અંદર જોઈએ, મિશ્ર અપૂર્ણાંક કહે ત્યારે એની અંદર કઈ બાબતો હોય, ત્યાં કંઈક આવું હોય, વચ્ચે કઈ નહીં તો સરવાળાની નિશાની હોય, a પ્લસ p બાય q. આ a છે શું છે અહીંયા, તો કે પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. હવે આનું એક એક્ઝામ્પલ લઈએ, 3/7. અહીંયા આપણે 5 લઈએ. આનું આપણે સોલ્યુશન કરવું હોય તો કઈ રીતના કરતા, તો 7 5 35, 36 38 ને 38, 38/7. આવું કંઈક હતું. આ મિશ્રની અંદર ને આ સંયુક્તની અંદર બંને છે એ કમ્બાઈન કરવાનું નથી. બંને અલગ અલગ છે તો અલગ અલગ રહેવા દેશો. સંયુક્તની અંદર આવી રીતના છે, અંશ અને છેદમાં પણ અપૂર્ણાંક છે. અહીંયા અપૂર્ણાંક પ્લસ પૂર્ણાંક સંખ્યા. ઓકે, એટલી બાબત છે અપૂર્ણાંકની અંદર, સંયુક્ત અને મિશ્રની અંદર યાદ રાખવાનું છે. હવે આપણે એકાદું એક્ઝામ્પલ જોઈએ, જે આપણે કંઈક મિશ્રમાંથી ને વ્યસ્ત આપણે કરશું, પછી સંયુક્તમાં ફેરવશું. કઈ રીતના કરીએ જોઈએ. ઓકે, 3/7 આવું કઈ અપૂર્ણાંક છે. સૌથી પહેલા જોવાનું કયો અપૂર્ણાંક છે, તો કે શુદ્ધ છે કે અશુદ્ધ છે, એ જ ખાલી જોવાનું છે. છેદ મોટો શુદ્ધ અપૂર્ણાંક છે એટલે જોવાનું આની અંદર એટલું બધું કંઈ છે નહીં. આ એક જસ્ટ વાત છે કે આની અંદર આપણે ખબર પડે, આગળનું છે એ રિવિઝન થઈ જાય, ખબર પડવા માંડે કઈ બાબત છે. 7 છે મોટા, છેદ મોટો, શુદ્ધ અપૂર્ણાંક છે. ઓકે, આ કયો અપૂર્ણાંક છે, તો અશુદ્ધ, કારણ કે અંશ મોટો છે. 3/7 ને 7/2. હવે શું કરશું, આને આપણે વ્યસ્ત કરશું. વ્યસ્તમાં કરતા હવે આપણે આવડે છે. આનું સોલ્યુશન લઈએ તો કંઈક આવું કરીએ, ભાગાકારમાં 7/2. હવે આપણે આનું વ્યસ્ત કરશું. કઈ રીતના કરશું, તો કે 3/7 ગુણ્યા 2/7 છેદ અંશમાં અંશ છેદમાં, આવું કંઈક મળે. ઓકે, હવે ડાયરેક્ટ જવાબ લઈએ. 3 2 6 ને 7 7 49. આવો કંઈક જવાબ મળે છે. 1 મળે ડાયરેક્ટ ક્યાં આવે, 7માં. 7 7 49 થાય અને 49, આવું કંઈક મળે. અને આના આપણે જોવા જઈએ તો 1 મળે, 2 મળે, 3 મળે અને 6 મળે. આવા કંઈક અવયવ મળે છે. અને આમાંથી એક સિવાય કંઈ સામાન્ય છે નહીં. એટલે 6/49 છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. ઓકે, આની અંદર આઈ થિંક જેટલું આગળ ભણ્યા હતા એના મોસ્ટ ઓફ મુદ્દા છે આની અંદર આવી ગયા છે. આવી રીતે છે આપણે વ્યસ્ત કરી શકે, સંયુક્ત હોય તો એનું આપણે સોલ્યુશન લઈ શકે, ગણતરી કરી શકે, શુદ્ધ છે કે અશુદ્ધ છે એ જાણી શકે. ઓકે, આગળ હવે સતત પ્રકારના જે અપૂર્ણાંકો છે એ પણ આપણે જોવાના છે, જે આગળના વિડીયોની અંદર જોશું. આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.